તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી। તો મિત્રો આપણે નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે, તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો ચોટીલા છે, કેમ કે અત્યારે 12 વાગી ગયા છે અને વ્લોગ આપણે ચોટીલા સ્ટાર્ટ કર્યો કેમ કે આપણે બુલેટ થોડુંક રિપેર કરવા આવ્યા હતા। બુલેટમાં થોડી પ્રોબ્લેમ થઈ ગઈ હતી, થોડું ઘણું એસેસરી કરાવવાનું હતું એટલે આવ્યા હતા। અંદર શોરૂમ જ છે ચોટીલા સપના હોટલ પાછળ દેખાય સપના હોટલ છે ચોટીલા રોડ ઉપર નેશનલ હાઈવે ઉપર, ત્યાં અત્યારે ઊભા છીએ અને બુલેટ તમે મૂક્યું સર્વિસમાં અને બુલેટમાં એક દિવસનું વેઇટિંગ બતાવે, ટૂંકમાં એક દિવસ ટૂંકમાં રાખવું પડશે આપણે અહીંયા શું કે શોરૂમે તે શોરૂમે અમે મૂક્યું છે। જો આ રહ્યું આપણું આ બુલેટ પડ્યું છે, આમાં શું ઓલી કીક રહીને કીક એક નીચે પડી જાય છે અને બીજું થોડુંક એસેસરી આમાં કરાવવાનું સમજાણું બુલેટમાં। અને આ શોરૂમ છે, આમાં દેખાય નહીં શોરૂમ છે આખો। અને બીજું આપણે શું આમાં કરાવવાનું હતું અને થોડું ઓઇલ સીલ ને આ બધા બદલાવાના હતા, એવું નાનું મોટું કામકાજ કરાવવાનું છે આમાં આપણે। અને આ શોરૂમ છે આખો નવા બુલેટનો રહ્યું ચોટીલા રોડ ઉપર જ છે, એટલે એક દિવસ અહીં પડવા દેવું પડશે બુલેટ આપણે, અને બુલેટ વગર મજા નહીં આવે આપણને, આ છે એવું આપણું। અને સાઈડની ઓલ બાજુ કીક છે ને, એટલે કીક શું ઘોડી ખતમ કરાવવાની છે કેમ કે બહુ બુલેટ થોડું નમતું રહે, આ બુલેટ બધા ઊંચા રહે, આ બુલેટ નમતું રહેશે। અને કીક રહીને કીક કાલ મેં ફેલ કરી નાખી કેમ કે કીક મારું ને તો કીક ઉપર ચડતી નથી, પડી જ રહેશે, નીચે જ પડી રહેશે સમજાણું, એટલે કે કીક કરાવવાનું છે। અને બુલેટના ઘણા દિવસથી વાત છે ચાલતી હતી આપણે આખું સર્વિસ, બસ ઓઇલ ચેન્જ કરવાનું, જો ઓઇલનું ઓઇલ ચેન્જ કરાવવાનું, જો બધા બુલેટવાળા જ આવે છે। તો અહીં બેઠા છીએ નિરાતે કેમ કે બુલેટ તો કાલે રિપેર થશે કેમ કે એડવાન્સમાં બુલેટ જ એટલા અહીં પડ્યા છે એ રિપેરમાં બીજા, એટલે પછી તો હું રૂલ વારા ફરતી વારો બધા બુલેટનો આવે અને આપણા બુલેટનો વારો એમાં કાલે જ આવશે, એટલે મને કાલ લઈ જજો। આજે આપણે બધું નોટ કરાવી દીધું શું બદલાવવાનું છે બધું, અને હવે જવું છે ઘરે। પણ એક કાકાને ફોન કર્યો કે 2 વ્હીલ લાવ્યા નથી આપણે, બુલેટ એક જ લાવ્યા હતા, ઓલું હોન્ડા નથી લાવ્યા, પડ્યું ઘરે એમનો અમને એમ કે આખો દિવસમાં થઈ જશે, પણ બાય સાંજ આપણને કાલનો કીધું। અમિતભાઈને જો બુલેટ વગર 1 મિનિટનો મજા આવે, જો બેઠા સપના હોટલની બાજુમાં જ સપના હોટલની બાજુમાં જ બેઠા જો। તો ચાલો આપણે કાકાને ફોન કર્યો છે, અમારે કાકા છે એ લેવા આવે છે આપણને, અને એમનું જ બાઇક ઘરે લઈ જવાનું થશે હવે, એટલે ફોન કર્યો એમને એ કે હું આવું છું, તો હમણાં આવે એમની વાટ જોઈને બેઠા છે, જોઈએ થોડી દેર વાર કેમ કે હવે તો બાઇક વગરના થઈ ગયા છે। અને અહીંથી અમારો અનંતપુર વડે જવું પડે ને, અહીં જવું હોય ને તો અહીંથી લગભગ 2 કિલોમીટર જેવું થઈ જતું હોય, એટલું દૂર પડી જતું હોય, હાલીને તો ભેગું થાય નહીં કેમ કે તડકો હું રહેશે। તો તમને વાત કરી હતી આપણે કે આપણે શું કે કાકાની વાત હતી એ લેવા આવ્યા નતા, હવે આવ્યા પણ તમને ખબર તમને શું આટું બોલાવ્યા મેં હે તમારી રીતે કરાવી નાખો તમ તાર, એમાં એવું છે આ બધા ભેગા થઈ ગયા ઘણા જો ઓલા ઘણા બધા ઊભા છે અને શું કે મોબાઈલનો ખર્ચો કરાવે છે કેમ કે આપણે વ્લોગ ઉતારી મોબાઈલ એપલ લઈએ મોટા ભાઈ મારા ભત્રીજો, એટલે આઈફોનનો ફાઇનલી ખર્ચો કરી નાખ્યો હોય અને ઓલમોસ્ટ જેવું બધા કરે છે બતાવું તમને। જોયું ઊભા આ બાજુ તમે ઊભા તમે ઓળખતા છો, અમારા મામુજાન છે, એ બાજુ ઓલા હિતેશભાઈ છે, અને મોબાઈલનો ખર્ચો કરી હોય આઈફોનનો। આજ જાણે ક્યાંથી બધા ભેગા થઈ ગયા ને મને ખર્ચા ઉતાર્યો। તો બહારથી જો દુકાનો લુક આવે છે, જો અમારા કાકા ઊભા છે અને આ દુકાન છે અને એકદમ ખાંડીમાં જ છે, આવો ને સીધા ખાંડીમાં આવીને સીધી આવી દુકાન કાંક આવી દેખાઈશ બહારથી લોકેશન આવું છે। ના બાજુ આ બેઠા નહીં કસ્ટમર નહીં ભાઈબંધુ છે અજયભાઈ છે આ, અને આ મામુજાન હિતેશભાઈ તો અવારનવાર વ્લોગમાં મામા અને હિતેશભાઈ આવતા કે અજયભાઈ નવીન છે આપણા નવા ગેસ્ટ, બોલે તો ગેસ્ટ। અને ક્યાં મોબાઈલ ક્યાં આપણો અશ્વિન મોબાઈલ તમે નવો લીધો ચાર્જિંગમાં મૂક્યો, મોબાઈલ લીધો નવો લેવડાવ્યો છે, આ બધા ભેગા થઈને આજ શું કરવાનું છે ફોટોશૂટ કરવાનો અમારો, એટલે એમાં એવું હતું કીધું ના આપણા જૂના ફોનમાં વ્લોગ ઉતારતા હતા, એમાં મામુની આજ ફાઇનલી એક ડિસિઝન લઈ લીધું કે આપણે આઈફોન લેવડાય। ભાઈ બજાજ વાળાના લગભગ છે ને, બજાજ વાળાના
તો જો આપણે ફાઇનલી મોબાઈલ લઈ લીધો. જો આપણો બે લીધા એકના બદલે બે લીધા. અને બે આપણે કયા ખબર છે? આઈફોન 15s એટલે ના 11 લીધા છે. જો હા ને બે મોબાઈલ લઈ લીધા છે. એમાં સોરી એક આપણો છે આમ અને એક અજયભાઈનો છે. એક અજયભાઈ હાટું લીધો અને એક આપણી હાટું લીધો. હિતુભાઈ આવો તો મોબાઈલ કેવો છે આમાં? હિતુભાઈ પૂછે કેમ કે માસ્ટર માઇન્ડ એક નંબર, એમાં કાંઈ ન ઘટે તો વાંધો નહીં. હવે આપણા બ્લોગ ત્યાંની સારા આવશે. અને આમાં જ લીધો. જો આ રહ્યું લખેલું આવો તમને ઊંધું દેખાતું પણ હું વાંચી નાખું ફોન પ્લસમાં સમજા. અને મોબાઈલ બહુ સારા છે. અત્યારે આપણને ખાલી જોવામાં ખબર પડે, આમ જોવી છે ખાલી. બાકી હજી આપણામાં સિસ્ટમ કંઈ ખબર નથી પડતી. આ બધું અજયભાઈને ખબર પડે સમજાણું આ મોબાઈલ વિશે. અને એમને આપણે બહુ મોટો જબર થેન્ક યુ કહેવા માંગીએ કેમ કે એમના કારણે મોબાઈલ લેવાનો આપણને મનમાં નથી. તો તમને સવારમાં વ્લોગમાં ન કહો આપણે મોબાઈલ લેવાનો. આપણે તમને વાત કરી બુલેટ એસેસરી શું કરવા મૂક્યું એ ખાલી કામ હતું. આપણે મોબાઈલનું કંઈ કામ હતું નહીં. પણ આવડા ક્યારે ભેગા થઈ ગયા બધા. હા મોબાઈલ લેવાઈ ગયો, આઈડી બની ગઈ, બધું થઈ ગયું ત્યારે આવ્યા. શું કહેવા માંગુ વાળબાથી જો મજૂરી કામ કરીને આવ્યા ને ત્યારે 300 રૂપિયાનો રોજગાર પાડી બે લીધા. અજયભાઈ કે બે લઈ લો કે એક મોબાઈલ નથી લેવો કેમ? એક અજયભાઈ લીધો, અજયભાઈ જ લીધો ને આપણને જ લઈ દીધો. અજયભાઈ કે આપણે મારા કર્યું નહીં તને લઈ દેવું છે. બે ફોન હારા હે 90% કાકા બેટરી છે. તમારે કઈ છે ઈચ્છા? અજયભાઈ મારા મામાને મોબાઈલ લઈ જાઉં સાચું કહું છું. સાચું હારો ઘોડો પડે દઈ રાહુલ લઈ દઈ મસ્ત મોબાઈલ. એમને કેડું નોરો મોબાઈલ વાપરે મારી કોને એમને એમ જ છે. આપણે કરશું રોટ લઈશે ને લીશે નહીં કાંઈ મોબાઈલ તો આપણે લઈ લીધો પણ પૈસા જો મામા પ્લે કરે જો પૈસા બધા મામાએ પ્લે કર્યા આપણે જ કર્યા. તો ચાલો મસ્ત મજાની સાંજ પડી ગઈ ને આપણે વાડીએ પહોંચી ગયા છીએ. હજી આપણે જો ગાડી મૂકી અને હાલતા પકડી અને ગાડી હાસન જો બીજાની એટલે ટૂંક બીજા નહીં મારા કાકાની ગાડી લાવ્યા છે. અને જો આ હતા સામું દોડ્યું આવસ કાળું હોય. તો આજ તો શું લેવાનું શું હતું અને કરવાનું શું હતું અને શું થઈ ગયું કેમ કે મને એવો જરીક પણ ખ્યાલ નહોતો કે હું આઈફોન આજ લેવાનો છું એવું કાંઈ. તો મેં તમને વ્લોગમાં કીધું ન હોય મોબાઈલ એટલે મોબાઈલની વાત અવારનવાર થતી હતી લેવો છે પણ કોઈ ફિક્સ ટાઈમ નહોતો આપણે કે આ ટાઈમે આપણે લેવો છે મોબાઈલ. પણ ફાઇનલી મોબાઈલ લેવાઈ ગયો. પણ હા શું સપોર્ટ આપણા મામાનો અને અમારા કાકા અને એક અજયભાઈ એ બધાના સપોર્ટથી મોબાઈલ લેવાઈ ગયો. કેમ કે એ લોકોએ મને ફોન કર્યો હતો ક્યાં છો તમે અને એ લોકોને ખબર હતું ચોટીલામાં હતો. જો એના પડતા બધા આપણા લેવાઈ ગયો આઈફોન. નાનો લીધો છે પણ વાંધો ને આપણી માટે ઘણો છે. કેમ કે આપણે કોઈ મોટી એવી કાંઈ સેલિબ્રિટી એની હસ્તી સેવી નહીં. તો હવે આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે વાડીએ પહેલાં આવ્યા, ઘરે ગયા નહોતા, વાડીએ સીધા આવ્યા. હીરુન ગોરલ ને બધા બાંધ્યા છે અહીંયા અને પહેલાં એને આપણે દોઈને એવું બધું કરી નાખ્યું અને પછી પાછા મળ્યું. અને ઘણા હશે જો હજી ઘણા એમ કહે છે કે તમે યુટ્યુબની કમાણી મોબાઈલ લીધો એમ મને બધા ભાઈબંધો એવી કમેન્ટ મારે છે. પણ એ બધાને કહેવાનું મેં કાંઈ યુટ્યુબની કમાણી ફોન નથી લીધો અને મોબાઈલ લીધો છે બધો એ પૈસા મારા મામાએ ગૂગલ પે કર્યા. મેં તો પૈસા એને ગૂગલ પે કર્યા. મારી આગળ તો પૈસા હતા નહીં એટલા અને પૈસા મારા મામાએ ભર્યા છે. એ તો તમારા મામાને તો ઓળખતા દેશો, અવારનવાર વ્લોગમાં આવે જ છે એમની. પૈસા એમને કર્યા છે ગૂગલ પે, મેં પૈસા નથી કર્યા. એટલે મેં કોઈ યુટ્યુબની કમાણી મારે કોઈ આવતી નથી અને મેં લીધો નથી મોબાઈલ. એટલે તો હું ક્યારનો ન લઈ લઉં. યુટ્યુબની કમાણી આવતી હોય તો આ મોબાઈલ થોડો આપણે લેવાનું થોડો લઈએ, આપણે ન લઈ 50 ન લઈ લઈ. પણ આપણે એવો કોઈ કમાણી આવતી નથી અને આપણે કોઈ એવો ઉદ્દેશ્ય એવો બહુ છે નહીં મોટો આપણા પૈસા કમાવી. આપણો ઉદ્દેશ્ય કેવો છે કે આપણે થોડી હિસ્ટ્રી બનાવીએ એમ કે ગમે ત્યારે આપણે ચેક કરવું હોય કે આપણે આ ટાઈમે આ વખતે શું કરતા હતા. માખી એક હેરાન કરે છે એટલે હિસ્ટ્રી બનાવવા માટે આપણે વિડીયો ઉતારીએ છીએ વ્લોગ. બાકી બીજું કાંઈ નથી. કેમ કે જો અત્યારે અમિતભાઈ પાણી પાવા ગાઈને લઈ જાય છે
એટલે આ અમારે યાદ રહે સમજાણું. પછી 2 મહિના પછી આપણે જોવું હોય તો આપણે જોઈએ કે આ દિવસે આપણે શું કરતા હતા. મારો મેન હેતુ એ જ છે વ્લોગ ઉતારવાનો, અને પ્લસ કે મનોરંજન થાય બાને સમજાણું. ટાઈમ થોડોક જતો રહે. અને જુઓ ઘઉં હાવ સુકાઈ ગયા છે. તો હાલો ફટાકે આપણે ગાય દોઈ લઈને પછી પાછા મળીએ વ્લોગમાં, અને ઘરે જઈને મળવી. તો ચાલો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણે ઘરે આવ્યા છીએ. ઘરે એટલે ગામમાં આવ્યા છીએ અને જમીને એકદમ ઓકે થઈ ગયા છીએ. અને હવે એક મસ્ત મજાના નવા વ્લોગમાં મળવાનું છે. અને ત્યાં સુધી વિરામ. અને વ્લોગ કેવો લાગ્યો સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે પછીના આપણા વ્લોગ રહ્યા ને એ બધા આઈફોનમાં આવશે. એટલે હું તમને ગેરંટી તો ન મારી શકું, પણ એવું છે ખરો પ્લાન. હવે પછીનો વ્લોગ આઈફોનમાં આવે. પણ અમિતભાઈ સામું જો ડિસ્કો કરે, કેમ કે સાઉન્ડ સિસ્ટમ ગામમાં ફૂલે ખરા ને એટલા માટે. તો હવે પછીના વ્લોગ રહ્યા ને આઈફોનમાં લેવાની ગણતરી છે આપણે ફૂલ. પણ હવે જો આવે તો આઈફોનમાં. એમાં એવું છે હજીમાં બધું સેટિંગ ના બધું કરવાનું છે ને, એટલે જો રાતમાં થઈ જાય સેટિંગ બધું તો આપણે આઈફોનમાં એ વ્લોગ ઉતારશું. નકર કાલનો વ્લોગ હજી આપણા ઓપ્પો A50sમાં ઉતારવાનો હોય. તો મળી મસ્ત મજા નવા વ્લોગમાં. વ્લોગ કેવો લાગ્યો સબસ્ક્રાઈબ કરી વાળજો, અને લાઈક કરી વાળજો, અને કમેન્ટ કરી વાળજો. તો મળ્યો મસ્ત મજા નવા વ્લોગમાં. ત્યાં હું વિરામ. જય માતાજી.